મંગળ એકસ્ટ દિવસ સુધી કમજોર રહેશે। આ 4 રાશિઓને મળશે રેકોર્ડ બ્રેક સફળતા, મળશે ખુશીઓ। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે મંગળ એકસ્ટ દિવસ સુધી કમજોર રહેશે, જેના કારણે આ 4 રાશિઓને રેકોર્ડ બ્રેક સફળતા મળશે। આ 4 રાશિઓને આ એકસ્ટ દિવસો માટે માત્ર મજા આવશે। હા મિત્રો, મંગળ આ રાશિઓ પર ખૂબ જ કૃપાળુ રહેશે, જેના કારણે દેવી લક્ષ્મી આ 4 રાશિઓના જીવનમાં એકસ્ટ દિવસો સુધી મહેરબાન રહેશે, જેના કારણે આ 4 રાશિઓ પર ખુશીઓ આવશે। રાશિચક્રના લોકો ધનવાન કરોડપતિ બનશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે એપ્રિલ 2025માં મંગળ એકસ્ટ દિવસ માટે કર્ક રાશિમાં દુર્બળતામાં ગોચર કરશે, જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિત્રો, આ સંક્રમણને કારણે આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ, સમાજમાં માનસન્માન, આધ્યાત્મિક પ્રગતિ અને કાર્યમાં સફળતા જેવી બાબતો અપેક્ષા કરતાં વધુ હોઈ શકે છે। મિત્રો, એકસ્ટ દિવસ સુધી કમજોર રહેવાથી આ 4 રાશિઓ માટે મંગળ શુભ રહેશે। હા મિત્રો, અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના અધિપતિ મંગળને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે। મિત્રો, જેમ શરીરને લોહીની જરૂર હોય છે, જેના પછી શરીર કંઈ નથી બની જતું, તેવી જ રીતે મંગળને રક્તનું નામ આપવામાં આવ્યું છે। મંગળને આત્મવિશ્વાસ, હિંમત, ઉર્જા, બહાદુરી, ભાઈ, ભૂમિકા વગેરેનો કારક માનવામાં આવે છે, જેના કારણે રાશિ પરિવર્તન અથવા મંગળની સ્થિતિમાં પરિવર્તન ચોક્કસ રીતે 12 રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મંગળ અત્યારે મિથુન રાશિમાં છે, પરંતુ ચૈત્ર નવરાત્રી દરમિયાન એટલે કે 3-20 એપ્રિલ 1925 ગુરુવારે મંગળ સવારે 1:56 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે 7 જૂન સુધી કમજોર સ્થિતિમાં આ જ રાશિમાં રહેશે। મિત્રો, તેની અવધિ એકસ્ટ દિવસની રહેશે। હા મિત્રો, મંગળ પોતાના નીચ રાશિમાં જવાને કારણે કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો થશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે। ચાલો જાણીએ કે મંગળ તેની કમજોર રાશિ કર્ક રાશિમાં આવવાને કારણે કઈ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે। તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના માટે મંગળ એકસ્ટ દિવસ સુધી કમજોર રહેશે અને આ 4 રાશિના લોકોના જીવનમાં શુભ સમય લાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી પોકાર કરવો જ જોઈએ અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેથી તમારા બધા પર લક્ષ્મી નારાયણની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ જાય। તો મિત્રો, ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, કન્યા। તમને જણાવી દઈએ કે મંગળ એકસ્ટ દિવસ સુધી દુર્બળ રહેશે અને તમને માત્ર લાભ જ આપશે। હા મિત્રો, આ સમય દરમિયાન મંગળ તમારી રાશિના 3જા અને 8મા ભાવનો સ્વામી છે અને લાભ ગૃહમાં પ્રવેશ કરી રહ્યો છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે સારા પરિણામ મળવાની સંભાવના છે। હા મિત્રો, આ સમયગાળા દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર રહેશે, જેના કારણે કન્યા રાશિના લોકો માટે તમારું ભાગ્ય ઉન્નત થશે। એકસ્ટ દિવસ સુધી તમે ઘણો નફો મેળવશો અને તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત કરશો। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સફળતા પ્રાપ્ત થશે। મંગળના પ્રભાવથી આ એકસ્ટ દિવસ તમારા માટે શુભ રહેશે। હા, કન્યા રાશિના લોકો માટે તમારા માટે સારા દિવસો આવવાના છે। તે જ સમયે અમે તમને જણાવીએ કે આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે। તમારી કારકિર્દીને લગતી જે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે સમાપ્ત થવાની સંભાવના છે। આ સમય મંગળની શુભ સવારથી તમને ઘણો ફાયદો થશે,
તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે જે લોકો કામ કરી રહ્યા છે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે. મંગળ ગ્રહની નીચે હોવાને કારણે મંગળ તમારા પર પ્રભાવશાળી રીતે શુભ રહેશે, જેના કારણે કેટલાક લોકોને આ નવા મહિનામાં પગારમાં અચાનક વધારો થશે અને તેમની સ્થિતિ પણ વધશે. પરિવારમાં ખુશીઓ આવશે, જેના કારણે તેમનું જીવન આનંદમાં પસાર થશે. મંગળની નીચે હોવાના કારણે આ 21 દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેવાના છે. હા, કન્યા રાશિના લોકો, તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયગાળામાં નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સુંદર ફળદાયી રહેશે. થવાનું છે. લક્ષ્મી માતાના આશીર્વાદથી તેઓનું કામ દિવસમાં બમણું અને રાત્રે 4 ગણું આગળ વધશે. તેમનો વ્યવસાય સફળતાની ઝંડી બનશે, જે દેશ અને દુનિયામાં તેમનો દરજ્જો વધારશે. હા મિત્રો, મંગળની કે દુર્બળ દશા તમને ઊંચાઈ પર લઈ જશે. આ સમય તમારા માટે વરદાન સાબિત થશે. લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહેશે. જે લોકો પોતાની લવ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને ઝઘડામાં પડી રહ્યા હતા, તેમની પરેશાનીઓ હવે લક્ષ્મી માતાના આશીર્વાદથી ક્ષણભરમાં સમાપ્ત થઈ જશે. તમારો દિવસ સામાન્ય રહેશે. જ્યારે જે લોકો શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમના પર આ સમયે દેવી સરસ્વતીનો આશીર્વાદ રહેશે, જેના કારણે તેમને તેમના શિક્ષણમાં સારા પરિણામ મળશે. જે લોકો ઉચ્ચ રેન્ક માટે બોર્ડ કે ઉચ્ચ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ સમય ખુશીનો દસ્તક આપવાનો છે. તમારો સમય સફળતા અપાવનાર છે. તે જ સમયે જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા સ્વાસ્થ્યમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમાપ્ત થઈ જશે. આ સમય દરમિયાન તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે. તમે ક્યાંક માંગલિક પ્રવાસ પર પણ જઈ શકો છો. તો મિત્રો, તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં તે બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનું છે. હા મિત્રો, નંબર 2, કર્ક રાશિવાળા લોકો. અમે તમને જણાવી દઈએ કે કર્ક રાશિવાળા લોકો માટે મંગળની દુર્બળતા કોઈ વરદાથી ઓછી નથી. હા મિત્રો, આ રીતે તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે, જેના કારણે આ સમયે તમારા ઘર અને પરિવારમાં માત્ર ખુશીઓ જ રહેશે. 21 દિવસ સુધી માત્ર ખુશીઓ જ રહેશે. લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા જીવનમાં સરળતાથી રહેશે, જેના કારણે તમારો સમય ભાગ્યશાળી રહેવાનો છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિ માટે મંગળ ગ્રહ બહુ શુભ નથી સાબિત થશે. પણ મિત્રો, 29મી માર્ચે મીન રાશિમાં બની રહેલો પંચગ્રહી યોગ અને મંગળની નીચ સ્થિતિ તમને લાભ આપશે અને આ દરમિયાન તમને અનેક ક્ષેત્રોમાંથી લાભ મળવા લાગશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મંગળની નીચ સ્થિતિને કારણે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ આવશે. સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં પ્રગતિના ઘણા રસ્તા ખુલશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી કોઈ વાતને લઈને પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. હા મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી આ સમય દરમિયાન તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો નફો મળવાની શક્યતાઓ છે. હા મિત્રો, કર્ક રાશિવાળા લોકોને પણ કહો કે તમે આ સમયે તમારી બુદ્ધિથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો. હા ચિહ્નવાળા લોકો, તમને જણાવી દઈએ કે ભગવાનની કૃપાથી આ સમયે તમારું જીવન સારું થઈ જશે. આમાં અટકેલા કામ શરૂ થઈ શકે છે. તમે જે પણ કામ કરશો આ સમયે તમને સફળતા મળશે. હા મિત્રો,
ભગવાનના આશીર્વાદથી આ સમયમાં તમારી આવકના સ્ત્રોત વધશે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તમને તમારા સાથીદારોનો પણ પૂરો સહયોગ મળશે. તમારો વ્યવસાય સારો ચાલશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક આર્થિક લાભ મળવાની સંભાવના છે. મંગળ એકસ્ટ દિવસ સુધી નીચમાં રહેવાથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય શિક્ષણની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ આપશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મંગળ તમને રેકોર્ડ બ્રેક સફળતા અપાવશે. હા, કર્ક રાશિવાળા લોકો. અંક 3, કુંભ. તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે મંગળ દુર્બળ હોવાથી લાભદાયક સાબિત થશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ રાશિમાં મંગળ 3જા અને 10મા ઘરનો સ્વામી બનીને 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સરેરાશ એકસ્ટ દિવસ સુધી સારું પરિણામ મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી આ સમયમાં તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે. આવી સ્થિતિમાં તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, વધુ પડતું કામ કરવાથી કામ બગડી શકે છે. આ સાથે જો તમે સમજદારીથી આગળ વધશો તો ઘણી સફળતા મેળવી શકશો. તમને બિનજરૂરી વિવાદો ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો આપણે ધંધાની વાત કરીએ તો તમારા ધંધામાં નાની મોટી સમસ્યાઓ આવશે, પણ જો તમે એ સમસ્યાઓને છોડીને તમારા જીવનમાં આગળ વધશો તો તમને તમારા ધંધામાં ઘણો નફો થશે. લક્ષ્મી માતાની કૃપા તમારા પર રહેશે. મંગળની નીચે રહેવાથી તમને માત્ર લાભ જ મળશે. હા મિત્રો, આ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ કામ પૈસાની કોઈ સમસ્યા વિના લાંબા સમયથી અટકેલું હતું, તો કામમાં આવતી અડચણોનો અંત આવશે. તમારી મહેનતથી તમારું કામ શરૂ થશે. ભગવાન નારાયણની કૃપાથી તમને આ સમયે નફો મળશે. મિત્ર, તમને જણાવો, આ સમયે તમે જે કાર્ય હાથ ધર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થાય. માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા રોજિંદા રોજગારમાં વધારો થશે. સાથે જ તમારા લગ્ન પણ થશે. જો તમે વેપારી વર્ગના છો તો વ્યવસાયમાં સમસ્યાઓને અવગણીને આગળ વધો. તમે આ સમયે તે સમસ્યાઓમાં ફસાઈ જશો નહીં. જીવનમાં ખુશીઓ આવશે. તમારા પરિવાર સાથે તમારા સંબંધો આ સમયે સારા રહેશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો મિત્રો, આ સમયે તમારું સપનું પૂરું થઈ શકે છે. તમે તમારા બાળકના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને કુંભ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી સખત મહેનત હવે તમને લાભ આપશે. હવે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થવી જોઈએ. તમારા અટકેલા કામ સમયસર પૂરા થશે. તમને નાણાકીય લાભ અને મોટી સફળતા જેવા ઘણા પ્રકારના લાભ મળશે. હા મિત્રો, મંગળ એકસ્ટ દિવસથી કમજોર હોવાથી તમને તમારી કારકિર્દીમાં પણ સફળતા મળશે. તમારી મીઠી વાતોને કારણે આ સમયે તમારા બધા કામ પૂરા થશે. તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે, જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. આ સમયે મંગળ દુર્બળ હોવાને કારણે તમારા ઘરમાં શુભ કાર્ય પણ થઈ શકે છે. તમારા નવા મહેમાન મિત્રોના ઉમેરાથી આ સમયે તમે પ્રસન્નતા અનુભવશો. શરૂઆતમાં તમે ખોટું નહીં લગાડશો. મંગળ થોડા દિવસો સુધી નીચે રહેશે અને તમારા માટે વરદાન સાબિત થશે. હા, કુંભ રાશિના લોકો માટે મિત્રો, તમારે આ સમયનો લાભ લેવો જોઈએ. લોહી તમને ઘણા ફાયદા આપશે. નંબર 4,
વૃશ્ચિક, તમને જણાવી દઈએ કે મંગળનો નીચલી રાશિમાં પ્રવેશ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, આ એક જ દિવસ તમને માત્ર લાભ જ આપવાના છે. આ એક જ દિવસો સુધી લક્ષ્મી માતા અને ભગવાન નારાયણની કૃપા તમારા પર બની રહેશે, જેના કારણે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે. તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે. આ સમયે મંગળની દુર્બળતા તમને ઘણો લાભ આપશે. હા, વૃશ્ચિક રાશિના લોકો, સાથે જ તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ 9મા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેને ભાગ્યનું ઘર માનવામાં આવે છે. આ તમને આ ક્ષણ સુધી લઈ જશે. આ કારણે આ સમયે તમને ખૂબ જ ભાગ્યનો સાથ મળશે. લક્ષ્મી માતા પ્રભુ નારાયણની કૃપાથી તમારા કામમાં જે પણ સમસ્યાઓ ફસાઈ રહી હતી તે સમાપ્ત થઈ જશે. પૈસા સંબંધિત સમસ્યાઓથી તમને મુક્તિ મળશે. આ સમય તમારા માટે ઘણો ફળદાયી સાબિત થશે. આ સમયે તમે તમારી સફળતામાં ઉડાન ભરશો. મિત્રો, મંગળની નીચ સ્થિતિને કારણે આ સમય તમને ઘણા માર્ગો બતાવશે. હા મિત્રો, લક્ષ્મી માતાના આશીર્વાદથી ધનના આગમનના સંકેતો છે. આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે રોકાણ કરો છો તો તમને રોકાણમાંથી નફો મળશે. આની મદદથી તમે શેરબજારની સટ્ટાબાજીની લોટરીમાંથી નફો મેળવી શકો છો. તમને તમારી આવક અને લાભ સ્થાનથી ઘણો લાભ મળશે. તમારી આવકમાં આ સમયે વધારો થશે. માતા લક્ષ્મી પ્રભુ નારાયણના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. હા, વૃશ્ચિક રાશિના લોકો તેમજ વૃશ્ચિક રાશિના લોકો આગામી મહિનામાં આવનારા સમયમાં તમારા નસીબના સિતારા જુઓ. તમે તમારા પરિવાર સાથે આનંદ અનુભવશો, જે તમારા મનપસંદ હશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમયે તમારી પ્રગતિ થશે, જેના કારણે તમે પરિવારમાં ખુશ રહેશો. તમારા સાથી વૃશ્ચિક રાશિના લોકોને કહો કે જો તમે વેપાર કરો છો તો તમને આ સમયે ભાગીદારીના વ્યવસાયમાં મોટો ફાયદો થશે. હા, વૃશ્ચિક રાશિના લોકો, અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં ભણવા માંગે છે અથવા વિદેશમાં નોકરી મેળવવા માંગે છે, તેમને વિદેશ જવાની તક મળશે. તેમનું સ્વપ્ન સાકાર થશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે. હા, વૃશ્ચિક રાશિના તમામ લોકો કે જેઓ સારી નોકરી અથવા રોજગાર શોધી રહ્યા છે, તેઓને તેમના ક્ષેત્રમાં તે ખૂબ જ જલ્દી મળશે. સફળતા પ્રાપ્ત કરશે. લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી સમય અનુકૂળ રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારી લવ લાઈફમાં પણ રોમાંચક વળાંક આવશે. તમે તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. આ સમયે જો સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો, સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવનો સમય આવી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. તમે મોસમી રોગોથી પરેશાન થઈ શકો છો. મિત્રો, તમારા ભોજનનું ધ્યાન રાખો અને ઠંડી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો. હૂંફાળું પાણી પીવો. મંગળના અવસર પર તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવહન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. મિત્રો, આ સમયે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવધાન રહો. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ નમઃ લખો. વિડિયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. મિત્રો,